હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવ બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને. આમાં મારા કુલદીપભાઈ જુઓ શું કરે. હા, એમને જવું છે રમવા. મહાદેવ, ગુડ મોર્નિંગ. તો વિશુએ જોવો આજે કેવું પહેર્યું છે. વિશુને હે ને ચાર આડકો હે શરીરમાં. આ કપડો પહેરે એટલે વિશુ આ પતલી પતલી લાગે અમારે જો. ને એમાં કુલદીપભાઈ જોવો. કુલદીપભાઈ નિશાળ જવાનું હવે હે કુલુ? ગુલી તો બેહી એ જઈ આ સ્કૂલમાં. ભગવાન બા મંદિર જાતા જોર આવે હો જાહે બા મંદિર. એ તો જાશે બહુ નહીં ને. આમાં કોઈ ઘરમાં જોવો આપણે હવે કોમ્પ્યુટર ચાલુ થાય ને આમાં કોઈ હે ને ભગવાનના દીવા થઈ જાય હે. સવારમાં અત્યારે વાગ્યા છે 9 લગભગ 9 વાગ્યા છે ને. આમાં કોઈ આપણે સવારમાં જો દાળ ભાત મેળ દીધા હે કારણ કે અમારા વિશ્વાસબેનને દાળ ભાત બહુ ભાવે એટલે દાળ ભાત ખાવાના આજે. તમને ભાવે દાળ ભાત? ભાવે નહીં ભાવતા તો તમે નહીં ખવાતો ને એવું. ફેમિલી જો આ રહ્યા હે ને બેઠા બેન ટાઈમ પાસ કરી ને. વિશ્વાબેન ના મારે એકા નહીં આવતા. બોલજે એવું તો હમને આવડે. કુલું આવડે કે ના આવડે? બંધ કરી દો ચમ ખાલી. તો ફેમિલી આ જો આ કોક શું પહેરીને આયા? શું કહેવાનું? આને ક્રોપ ટોપ કહેવાય. ક્રોપ ટોપ પહેરીને આયા વડી લો. કેવું લાગે ફેમિલી? કમેન્ટમાં લખજો. સારું લાગે? થોડા 10-12 લાવી દઈએ ક્રોપ ટોપ. યુટ્યુબ મોનેટાઈઝ થાય પછી. યુટ્યુબ તો ફેમિલી ફટાફટ મહેનત કરાવીને અમારું યુટ્યુબ મોનેટાઈઝ કરાવી દો. તો ફટાફટ અમે નવા નવા લુગડો પહેરીએ તમારા બધા. તો ફેમિલી હેડો ફટોફટ હજી એક વિડીયો ઉતારવાનો બાકી છે ના. બાજરો હોય ને એટલે ફેમિલી ગરમી વધારે લાગે ને. આપણે પણ હવે થોડા દિવસમાં વાઈ જશે ખેતર. કાલ પંદર ખેતર વાળાને ફોન કરી દઉં. ट्रैक्टर वाला ने इनकम है, इनकम आपके पास? इनकम तो भी दो तीन दिन में फोन कर दूं, खेड़ाई तो दे. फैमिली आ महीने तो એવું કાઠું આવ્યું હે ને તો ખેતર પણ પેલું થાય પણ હવે તો ખેતર એવા બનાવ કોફા પડી ગયા. કઈ વાંધો નહીં, થઈ જશે સેટિંગ. એટલે ફેમિલી તમે ફટાફટ અમને સપોર્ટ કરો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો. જોઈને બાઇક ના મોડ હપ્તા ભરાણા ના એસી ઉભું કરી દીધું. હવે એસી પૂરું થાય ને એટલે બીજું કોઈક ઉભું કરી જ દે. એટલે મારે તો આખી જિંદગી હપ્તા જ ભરવાના. બરોબર ને? શું કરતા હતા ફેમિલી? જોઈ ફેમિલી આપણે પછી છેલ્લું રેકોર્ડિંગ કરીને મેલવાનું હોય એટલે રેકોર્ડિંગ પહેલથી જ કરેલું હોય પછી એમ ભૂલી જવાય. કા એડિટિંગ ટાઈમે ભૂલી જવાય એટલે રેકોર્ડિંગ કરેલું ફટ કરી એમને મૂકી દેવા થાય. ને રેકોર્ડિંગ કરેલું અવાજમાં આખા પાછું હોય પણ બીજી વાર બોલી લેવાય. પણ હવે શું બોલવાનું એ જ ખબર ના આવે શું કરવાનું. તો શું વિડીયો ઉતાર તો સારી લાગે, સમજાઈ લાગે. મેં એવું નહીં કીધું. તો મેકઅપ કરે હવે સારા લાગે. હા તો વાંધો નહીં, મેં ચો ના પાડી. તું તો ઓકે હાબુથી રોજ ધોજી હવે ના ગમે. હું ચો ના પાડી કશું ના. છૂટા છેડા? હા તો હું જાઉં બાઇક લઈને. તું જતી રહેજે, મમ્મી ફોન કરે. 100 રૂપિયા 50 રૂપિયા ભાગાલ ના. જે જાયદાદ હોય ને એમાં છૂટા છેડા ભાગ આલવો પડે. તો હા પણ જે પ્રોપર્ટી હોય ને બે માણસની હા તો મને 50 રૂપિયા આપી દે. પણ ભાગ તો હોય જ ને ભાઈ. મારા પાસે નહીં તો ના હોય પણ તાર પાસે પ્રોપર્ટી છે તો તું ભાગ આપી દે 50 રૂપિયા. 100 રૂપિયા હા ના 100 રૂપિયા આપણે પ્રોપર્ટી છે તો મને 50 રૂપિયા આપી દેજી. તું આપી દે. પણ મારા પાસે હોય જ નહીં, પૈસા જ નહીં. ના તાર ના મને ભાગ આપ મારી પ્રોપર્ટીમાં. આપણે ચડ્યા છીએ ઘરે. કેન્સલ રહ્યું, પ્રોપર્ટી ભાગ ના આલ્યો એટલે આપણું કેન્સલ રહ્યું. તો આપણે હવે ઘરે હેડે આવીએ ફેમિલી. તો સાહેબ ઘરે લઈને હેડે. અમારા વગર તો ચાલતું નહીં. પાછા વાળી હલકી મારશી આમ તેમ ટેકનિક
આપણે ઘરે જઈએ ફટાફટ. પછી અમારું ખેતર જો વાર બાર બધી ભાગીને તૂટી નમણ ભમણ થઈ ગઈ છે. તો હવે સાહેબ હવે સોમવારથી જો આ તો જો પૂરું ત્યાં એવું હોય છે તો બધું. તો ફેમિલી અમારે હે ને હમણાં હવે 4-5 દાડા જેવી વાર કરવી પડશે ફેમિલી. ઓકે ચાલો ફટાફટ ચાલો હવે.